નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું આશ્રમ શાળા અંતર્ગત આવેલી વિવિધ શિક્ષણ સહાયકો માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની નીચે જણાવેલ ગ્રાન્ટીન એડ આશ્રમ શાળાઓમાં આદિજાતિ વિકાસ વિભાગના નિયમ પ્રમાણે શિક્ષણ સહાયકોની ભરતી કરવાની થાય છે। તેમાં નીચે મુજબની જણાવેલ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાઓની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। તમે જોઈ શકો છો, દિવ્ય ભાસ્કર સુરત આવૃત્તિમાં 2 જાન્યુઆરી 2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત તેમજ અરજી માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાનું નામ છે શ્રી વિદ્યા વિકાસ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, જે કોફીવાવ, તાલુકો જેતપુર પાવી, જિલ્લો છોટાઉદેપુર ખાતે ધોરણ 9 અને 10 માટે ગુજરાતી શિક્ષણ સહાયક માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે। મિત્રો જેમાં બિન અનામત કેટેગરી માટેની આ જગ્યા છે। રોસ્ટર ક્રમાંક 7 મુજબ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BA BEd ટાટ 1 પાસ થયેલા હોય, માધ્યમિક પરીક્ષા પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। ગુજરાતી શિક્ષણ સહાયક માટેની એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો, જેનો NOC ક્રમાંક નંબર પણ અહીંયા આપવામાં આવેલો છે 26/12/2024ના રોજ, જે 2237 થી 22/40 અંતર્ગત જે મળેલ છે, જેના અન્વયે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। ત્યારબાદ તમે જોઈ શકો છો, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા જે રતનપુર કપરાલી, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર માટે ભૂગોળ માટેના શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે, બિન અનામત કેટેગરી માટે બેકલોગ જગ્યા છે। મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MA BEd ટાટ 2 ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની તમામ લાયકાતના ગુણપત્રકો અને પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયે દિન 15 સુધીમાં મળી રહે તે રીતે રજિસ્ટર પોસ્ટ એડીથી નીચેના મુજબના સરનામે મોકલવાને રહેશે। મિત્રો સ્વહસ્તાક્ષર અરજી કરવાની રહેશે। નિવાસી આશ્રમ શાળા હોય, સ્થળ પર 24 કલાક રહેવાનું અને ગૃહપતિ ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના જે ઠરાવ પ્રમાણે 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે। વયમર્યાદા આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ તથા વખતોવખતના સુધાર વધારા મુજબ રહેશે। તેમજ સરકારશ્રી દ્વારા નિયત થયેલ અને નિયત અવધિ ધરાવતી ટાટ 1-2 માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા જાહેરાત પ્રસિદ્ધ થયાના પહેલા પાસ કરેલી હોવી જોઈએ। બંને જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે। અરજીના કવર પર આશ્રમ શાળાનું નામ અને વિષય લખવાનું રહેશે। ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળાની કચેરી સરકારી કુમાર છાત્રાલય છોટાઉદેપુર ખાતે મોકલી શકશે। અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો। ક્રમ નંબર 1 માટે પ્રમુખ શ્રી મંત્રી શ્રી વનમાળી સેવા સમાજ ટ્રસ્ટ જેતપુર પાવી, મૂળ પોસ્ટ તાલુકો જેતપુર પાવી, જિલ્લો છોટાઉદેપુર। જ્યારે ક્રમ નંબર 2 માટે પ્રમુખ શ્રી મંત્રી શ્રી તુલસી સેવાશ્રમ ટ્રસ્ટ જેતપુર પાવી, મૂળ પોસ્ટ તાલુકો જેતપુર પાવી, જિલ્લા છોટાઉદેપુર અંતર્ગત અરજી કરવાની રહેશે। મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો, શિક્ષણ સહાયક માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। મિત્રો આશ્રમ શાળા અંતર્ગત તારીખ 2 જાન્યુઆરી 2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી।